વર્ષના ગોકુલનગરમાં લગ્નના વરઘોડાને પસાર કરવા બાબતે બે કોમના લોકો વચ્ચે થયેલ તકરાર હવે મોટું અને રાજકીય સ્વરૂપ ધારણ કરી રહી છે. હનુમાન ચાલીસા બંધ કરાવવા છે, એટલું બધું એનું કેમ ચાલે છે? હા, ને બાર ભૂંગળા કે બાજુ ટ્યુશન છે, સ્કૂલ છે, કોઈ ઓબ્જેક્ટ ઉઠાવે એને કેમ કાટા કેમ નથી? એમનું કેમ વધારે ચાલે છે? બનાવમાં વરરાજા સહિત આરોપી તરીકે ચોપડે ચડેલા લોકોની ધરપકડ બાદ આપ ધારાસભ્ય ચૈતર વસાવાને ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી સહિત અગ્રણીઓની એન્ટ્રી થઈ છે. ઘટના બાદ સ્થાનિકોનો રોષ ચરમસીમાએ છે. ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના એકાદ બે પોલીસ કર્મીઓ સામે પણ પક્ષપાત અને ચોક્કસ લોકો તરફ ઝુકાવ રાખવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. પ્રકાશ મોદીએ ગોકુલનગર જઈ સ્થાનિકો સાથે વાતચીત કરી હતી. રજૂઆતોના આધારે પક્ષપાતી અને ચોક્કસ લોકોનું સમર્થન કરનાર પોલીસ કોન્સ્ટેબલની કાર્યપદ્ધતિથી ઉચ્ચ અધિકારીઓને વાકેફ કરવાની તૈયારી બતાવી હતી. વાત કરે છે, બરાબર છે. આ બાર ભૂંગળા અરજી કરીએ છીએ પણ કોઈ અરજી ઉઠાવતા નથી. ઘડી ઘડી અમે આવી કેટલી વાર કમ્પ્લેન આપી છે. હવે તમારા ત્યાં ઉત્સવ છે, તમે ના નથી કહેતા. આખી સોસાયટીને ઓછી સજાવવાની, તમારા મરજી શું સજાવો છો? તમે અમારા ઘર આવીને ઝંડો લગાવો છો, તમે ત્યાં કહેવાના છે ને? એમાં આવી કે તમે ઝંડો લગાવો કે તમે મંદિર ઉકેલી નાખી દે છે એવું કહે છે. છોકરા ક્રિકેટ રમતા હોય તો તાતા બાપનો રોડ છે એવું કહે છે. એવા તો ઘણી બધી. હવે આપણા આદિવાસી લોકો છે તો એમનો ભીલ કહે છે. આવું કઈ કહેવાય લોકથી? ભીલ કહે. મર્યાદ સાહેબ કોઈ લેવા જ નથી આવ્યું. એ તો હજી છોકરો તો ઓલરેડી જાય ત્યાં જ છે. અમે મેરેજમાં જતા અમે બસતા પડ્યા છે.